મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યાથ જૈનો ધર્મોસ્તુ મંગલમ. અપર્યાપ્ત જીવો કેટલી પર્યાપ્તિઓ પૂરી કરીને મરે. તો અહીંયા એમાં ધ્યાન રાખવાનું કે જે પણ અપર્યાપ્ત જીવો હોય ને તો એમની ડેફિનેશન શું છે યાદ રાખવાની કે જે પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય, જેમ કે અહીંયા આપણને દેખાય છે આ બધી શું છે, આ ટેબલમાં સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે. બરાબર, કયા જીવને કેટલી પર્યાપ્તિ, એટલે આ ટેબલમાં શું આવે છે, જે પણ પર્યાપ્ત જીવ હોય ને તો તેઓ આટલી આટલી કમ્પ્લીટ કરે અને પછી જેટલું આયુષ્ય બાંધેલું હોય, જેટલું પણ ટોટલ હોય તો એ પૂરો કરીને પછી મૃત્યુ પામે. એટલે મેઇન બેઝિકલી પર્યાપ્તિ, સ્વયોગ્ય પર્યાપ્તિ આ છે કે ઇન્દ્રિયની આટલી છે, બે ઇન્દ્રિયની 5 છે, તેન્દ્ર ચોરેન્દ્ર સંઘની પંચેન્દ્રિયની 5 છે, સંઘની પંચેન્દ્રિયની 6 છે. તો આ બધી એમની સ્વયોગ્ય પર્યાપ્તિઓ છે. તો આટલી પૂરી કર્યા બાદ જ મૃત્યુ પામે. એ પૂરી નહીં થઈ હોય એનાથી પહેલા મૃત્યુ નહીં પામે ક્યારે પણ, એ રૂલ છે. અને અપર્યાપ્ત જીવો માટે શું છે કે આટલી પર્યાપ્તિ પૂરી નહીં કરી શકે, એટલે કે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરી શકે. એટલે કેન્દ્ર સ્વયોગ્ય 4 છે તો 4 નહીં પૂરી કરે, માત્ર 3 પૂરી કરીને પછી મૃત્યુ પામી જાય, 4th પૂરી નહીં કરી શકે. આ 4 માટે એવું છે સેમ કે શું આ 3 પર્યાપ્તિ છે, આ શરીર અને ઇન્દ્રિય આ 3 પર્યાપ્તિઓ પૂરી કરે અને પછી મૃત્યુ પામી જાય. સ્વયોગ્ય 5 પર્યાપ્તિઓ પૂરી નહીં કરી શકે, ઇન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર અસંગની પંચેન્દ્રિય, અને સંઘની પંચેન્દ્રિય માટે શું સ્વયોગ્ય 6 છે. એટલે જે અપર્યાપ્તા હોય તેઓ 6 પૂરી નહીં કરી શકે, 3 પૂરી કરીને જ મૃત્યુ પામી જાય. તે ધ્યાન રાખવાનું. આટલું આપણું થઈ ગયું હતું. હવે પ્રાણ સ્ટાર્ટ થશે. પ્રાણ એટલે કે શું હોય છે, આપણે જ્યારે કહીએ કે કોઈકનું મૃત્યુ થઈ ગયું તો શું કહે, શું લૌકિક વ્યવહારમાં શું કહેવાય, વ્યવહારિક ભાષામાં તેના પ્રાણ નીકળી ગયા, એવી રીતે કહીએ ને કે પ્રાણ નીકળી ગયા, કે પ્રાણ એટલે શું નીકળી ગયો. પ્રાણ એટલે કે શું, તો એ છે જીવવાનું સાધન. જ્યાર સુધી પ્રાણ રહેલા હશે ત્યાર સુધી કહેવાશે કે હા કોઈક જીવ છે, આ જીવતો વ્યક્તિ છે, એમાં હલનચલન એક્સેટ્રા એ કરી શકશે. અને જ્યારે મૃત્યુ પામશે એટલે કે જે જીવવાનું સાધન છે, સાધનો એનાથી છૂટા થઈ જશે તો શું થશે, એ જીવી નહીં શકે. બરાબર, એ જીવવાનું સાધન જ છીનવાઈ જાય તો એ એટલે કે જે પ્રાણ છે એટલે કે જીવવાનું સાધન, જીવવાના સાધન છે તે જે છીનવાઈ જાય તો પછી શું થાય, પછી એનું મૃત્યુ થઈ જાય જ કહેવાય. એ ધ્યાન રાખવાનું. તો હવે પ્રાણના પણ 2 પ્રકાર કહેવાય છે. એક તો છે દ્રવ્ય પ્રાણ, બીજું છે ભાવ પ્રાણ. બરાબર, તો હવે દ્રવ્ય પ્રાણ કેટલા છે, 10 છે ટોટલ, અને ભાવ પ્રાણ 4 છે. પણ હવે એમાં શું છે કે જે પણ સંસારી જીવો વિશે આપણે કહીએ કે એમના પાસે કેટલા પ્રાણો હોય, તો દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને હોય એમના પાસે. બરાબર, પણ દ્રવ્ય પ્રાણ પણ એમના જેવું એમણે કર્મ બાંધ્યું હશે એટલા પ્રમાણમાં મળશે, 10 એમ જ નહીં મળે. જો આયુષ્ય પ્રબળ એવું બાંધેલું હોય, સારું એવું ગતિ ભાવ મળે તો પછી 10 મળી શકશે, નહીં તો પછી આવા પાપોદય રહેલું હોય તો પછી એમાંથી ઘણા ઓછા મળે પ્રાણ પણ. એ ધ્યાન રાખવાનું, આટલા 10 પ્રાણ નહીં મળે એમને. બરાબર, કોઈકને માત્ર 4 જ મળે, 10 માંથી ઓનલી 4 મળે, કોઈકને 6 જ મળે, કોઈકને 7, આવી રીતે ઓછા ઓછા મળે. બરાબર, તો આ દ્રવ્ય પ્રાણ શા માટે એમને દ્રવ્ય પ્રાણ કહેવાય, કારણ કે આ બધું પૂતગલ રિલેટેડ છે, પૌદ્ગલિક છે આ વસ્તુઓ. આ 5 ઇન્દ્રિય શું છે, આ ઔદારિક શરીર કે વૈક્રિય શરીરથી રિલેટેડ છે. અને આ શરીર એટલે પૂતગલથી જ બનેલું છે ને. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય કે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો હોય કે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો હોય, તો પૂતગલ જ છે ને બધું. એટલે આ 5 ઇન્દ્રિયો છે એ બધું શું છે, પૂતગલો છે. એટલે એ દ્રવ્ય પ્રાણમાં આવે. 3 બળ છે, મનોબળ, વચન બળ, કાય બળ. તો આ બધી 3 બળ એટલે કે શું, મન, વચન અને કાયા. આ શું છે, આ 3 વસ્તુઓ છે એ પણ પૂતગલ રિલેટેડ છે. બરાબર, આત્મામાં હોય આ મન બળ, વચન બળ, કાય બળ હોય આત્મામાં. આત્મા તો ઓરિજિનલી અશરીરી છે ને, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે આ બધું પૂતગલ રિલેટેડ છે. પછી શ્વાસોશ્વાસ શું છે, હવે
આપણને લાગે શું છે હવે તો આપણ દ્રવ્ય પ્રાણમાં જ ગણાશે, કારણ કે શ્વાસોશ્વાસ કેવી રીતે લેવાય મુકાય એ પણ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલ સ્કંધો છે. આવા નામવાળા પૂતગલો રહેલા છે વાતાવરણમાં, કે જે આપણે પહેલા જોયું ને પર્યાપ્તિઓમાં, 6 પર્યાપ્તિઓમાં આવી હતી ને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કેવી રીતે જીવ પરિપૂર્ણ કરે છે, કેવી રીતે નિર્માણ કરે છે. તો શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને પછી શું કરે, શ્વાસોશ્વાસમાં પરિણમન કરે, અવલંબન લઈને વિસર્જન કરે. એટલે આ પણ શું છે, પૂતગલ છે. પૂતગલ વર્ગણાના શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલ સ્કંધો છે. પછી છે આયુષ્ય. તો હવે આપણને લાગશે તો આયુષ્ય ક્યાં દ્રવ્ય પ્રાણમાં ગણાયું? તો આયુષ્ય પણ શું છે? આયુષ્ય કઈ નથી પણ બીજું, આયુષ્ય એટલે કે આમ કહી શકાય કે લાઈફ, કે એક ભાવ, એવી રીતે કહેવાય ને કે આ ક્યારેક એનું કોઈક જીવનું મૃત્યુ થાય તો શું કહેવાય કે આયુષ્ય પૂરું થયું. એટલે કે એક ભાવ જે છે, એક પર્યાય એ પરિપૂર્ણ થયું છે અને હવે બીજા નેક્સ્ટ ફેઝમાં જશે, નેક્સ્ટ પર્યાયમાં જશે. તો આ જે એક આયુષ્ય જે એને મળ્યું છે તે પણ કોના કારણે? એ પણ આયુષ્ય કર્મના કારણે મળ્યું છે. આયુષ્ય કર્મ બાંધેલું હશે એને એનાથી પૂર્વ ભાવમાં, એના પ્રમાણે એને આ પ્રેઝન્ટનું આયુષ્ય મળ્યું છે, આ લાઈફ કે આ ભાવ મળ્યું છે. તો આ પણ શું છે, દ્રવ્ય પ્રાણમાં જ આવશે. કારણ કે આ પ્રેઝન્ટ જે આયુષ્ય ચાલી રહ્યું છે, જે જીવી રહ્યો છે, જે ભાવ મળ્યું છે, તો એ પણ એમાં કોને જકડી રાખ્યું છે? તો આયુષ્ય કર્મ એ કર્મ જે બેડી રૂપે છે, તો એ આત્માને જકડી રાખ્યું છે એ પર્ટિક્યુલર ભાવમાં. બરાબર ને? એટલા જ માટે એને પણ હવે કહેવાશે દ્રવ્ય પ્રાણમાં જ આવશે આ પણ. એટલે આ ચારે ચાર વસ્તુઓ દ્રવ્ય પ્રાણ કહેવાશે. પૂતગલ પૌદ્ગલિક છે, પૂતગલ રિલેટેડ છે. આ બધી વસ્તુઓ છે એનું આત્મા સાથે કઈ કનેક્શન નથી. આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ છે, તો એની સાથેનું કઈ છે નહીં કનેક્શન. આ બધું પૂતગલ રિલેટેડ છે. એટલા માટે બધું દ્રવ્ય પ્રાણમાં આવશે. એક પણ વસ્તુ કોઈ પણ આપ પૂછી શકો, આમાંથી એક પણ વસ્તુ આત્માનું છે જ નહીં, સ્વાભાવિક દશા છે જ નહીં. આત્માને ન 5 ઇન્દ્રિયો હોય, ન 3 બળો હોય, ન શ્વાસોશ્વાસ લે છોડે. વિધાઉટ શ્વાસોશ્વાસ પણ આત્મા એમનું એમ જે સિદ્ધાત્મા છે ને, તેઓ કઈ શ્વાસોશ્વાસ લેતા છોડતા નથી. એમના એમ જ તેઓ ત્યાં રહેલા છે. બરાબર? એવું નથી કે આત્મા કઈ શ્વાસોશ્વાસ નહીં લેશે તો મૃત્યુ પામી જશે. આત્મા કેવી રીતે જીવી શકશે? એને જીવવા માટે કઈ શ્વાસોશ્વાસ લેવા છોડવાની જરૂર હોતી નથી. ન તો આયુષ્યની જરૂર હોય, આયુષ્ય કર્મની પણ જરૂર નહીં હોય. કારણ કે એવું કેવું છે, આત્મા ઇમોર્ટલ છે. ઇમોર્ટલ એટલે કે ના તો કોઈ ક્રિએટ કરે, ના તો ડિસ્ટ્રોય થઈ શકે, ના મૃત્યુ પામે, અમર હોય છે. એટલે આ બધું પૌદ્ગલિક વસ્તુઓ છે જે શરીર રિલેટેડ છે. એટલા જ માટે સંસારી જીવોને આ લાગુ પડે છે આ વસ્તુઓ, નોટ સિદ્ધ ભગવંતોને. સિદ્ધ ભગવંતોને દ્રવ્ય પ્રાણ નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. શું નહીં હોય? સિદ્ધ ભગવંતોને માત્ર ભાવ પ્રાણ હોય છે. પણ ભાવ પ્રાણ છે એ માત્ર સિદ્ધ ભગવંતને નહીં હોય, પણ શું હોય? સંસારી જીવોને પણ હોય, પણ એમની યોગ્યતા મુજબ હોય. જેવી રીતે સંસારી જીવો માટે આપણે શું જોયું હમણાં? સંસારી જીવો માટે શું જોયું? કે જે દ્રવ્ય પ્રાણો હોય 10 ના 10 બધા નહીં હોય. કોઈકને માત્ર 4 પણ હોઈ શકે. જેવા કર્મ કરેલા હશે એટલા મળશે. એવી જ રીતે સંસારી જીવો પાસે ભાવ પ્રાણ તો સત્તાએ તો કેવી રીતે સિદ્ધ ભગવંતોની જેમ જ રહેલા હોય છે. ભાવ પ્રાણ બધા દરેક દર્શન, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર, બધું ચારે ચાર ભાવ પ્રાણો એમનામાં રહેલા હોય છે. કોનામાં? સંસારી જીવોમાં. જેટલા પ્રમાણમાં સિદ્ધ ભગવંતો પાસે છે એમના એટલા જ પ્રમાણમાં બધા જ સંસારી જીવો પાસે છે, રહેલા છે. આત્માનું આ સ્વરૂપ છે. માત્ર કર્મોથી ઢંકાયેલા છે. આ બધા આવૃત છે, આવરણ પામેલા છે. એના કારણે જે કર્મોની જે કાળીમાં છે, જે સમજો કે આ શું છે, આ જે ભાવ પ્રાણો છે એ સૂર્યરૂપી તેજસ્વી આવું છે. પણ ઉપર શું થઈ ગયું છે? કર્મોની કાળીમાં એ આવી રીતે આવરણ કરેલું છે. આ જે ગુણો છે એના કારણે આ પ્રોપરલી પ્રગટ રૂપે 100% જેટલું છે, એટલે છે જ 100% રહેલા છે દરેક આત્મા સંસારી જીવોમાં.
આત્મામાં રહેલા છે, છતાં પણ તે પ્રગટ રૂપે રહેલા નથી, કારણ કે આવરણ થયેલું છે આવી રીતે. એના કારણે પછી જ્યારે જે સન છે, સનની અહીંયા સામે ક્લાઉડ્સ આવી જાય તો સનના રેસ થોડા ઘણાક જ આવી રીતે દેખાય છે, બાકી એનું જે 100% તેજ છે એ છુપાઈ જાય છે ને. તો આવી જ રીતે આત્મામાં આટલા 100% આવી રીતે આ ચારે ચાર ભાવ પ્રાણો રહેલા તો છે જ, પણ શું છે, યોગ્યતા મુજબ એ પ્રગટ રૂપે દેખાય છે. બધા જીવોને અલગ અલગ તરતમતા રહેલી હોય છે. કોઈકને વધારે કર્મોનું આવરણ રહેલું હોય, કર્મોની કાળીમાં રહેલી હોય ઘણી જ, તો પછી શું થાય, થોડાક ઘણાક જ આવી રીતે, જેમ કે નિગોદનો જીવ હોય તો એને કહી શકાય કે જ્ઞાનનો અનંતમો ભાગ છે, એટલું જ જ્ઞાનનું અનંતમો ભાગ છે. જ્ઞાન દર્શન તો એના જે અનંતમાં ભાગ છે એટલું જ ઉઘાડ રહેલું છે, બાકી આખું આવૃત રહેલું છે. તો એવી રીતે કહી શકાય. કોઈક વધારે એવું આરાધક આત્મા હોય તો એનો કર્મોની કાળીમાં ઘણી બધી એને શું નિર્જરા કરી રાખેલી હોય, તો એનું જે ગુણોનું પ્રકાશ છે એ ઘણું બધું પ્રગટ રહેલું છે, પ્રગટ રૂપે એટલે કે પ્રગટેલું હોય છે એના આત્મામાં. તો એવી રીતે દરેક આત્મા, સંસારી જીવોને દરેકને પોતાની યોગ્યતા મુજબ, એટલે કે કેટલું એ શું કરે છે, સક્ષમ કરી રહ્યો છે કર્મોનું, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આ ભાવ પ્રાણો કેટલા પ્રગટ રૂપે રહેલા છે. નહીં તો સત્તા એ તો બધાને સેમ જ છે, એ ધ્યાન રાખવાનું. તો ભાવ પ્રાણો કયા છે? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય. બરાબર, આ ચાર ભાવ પ્રાણો દરેકે દરેક સંસારી જીવોને રહેલા છે, અને દરેક સિદ્ધ ભગવંતોના આત્મામાં પણ તે રહેલા છે. બરાબર. તો દર્શન અને જ્ઞાન, દર્શન એટલે કે શું, સામાન્ય બોધ, અને જ્ઞાન એટલે કે વિશેષ બોધ. બરાબર, એ સિમ્પલ વ્યાખ્યા છે દર્શન અને જ્ઞાનની, એ ધ્યાન રાખવાનું. અને ચારિત્ર એટલે કે શું, અને વીર્ય એટલે કે શું? ચારિત્ર એટલે કે જે આત્માના સ્વભાવ છે, સ્વસ્વરૂપ છે, એમાં જ રમણતા કરવાની, સ્વાભાવિક દશામાં રહેવાનું, પણ વિભાવમાં જવું નહીં. બરાબર. તો તે સિદ્ધ ભગવંતોમાં 100% તે ઉઘાડ રહેલું જ હોય છે આ બધા જ ગુણોનું. બરાબર, એટલા માટે. અને જે સંસારી જીવો છે એમનામાં યોગ્યતા મુજબ આટલા જ અમુક %માં ઉઘાડ રહેલું હોય, એટલા જ માટે ચારિત્ર ગુણ છે. તો તે સંસારી જીવોમાં કેવી રીતે જોવા મળે? ક્યારેક ક્યારેક તેઓ સ્વભાવમાં આવે ઘણા પ્રયત્નોથી, એ પણ ટકી નહીં શકે. કેટલા થોડાક અમુક સમયો માટે, 1-2 સમય, 4 સમય, 10 સમય, કોઈક આગળ વધીને 1 મિનિટ 2 મિનિટ સુધી સ્વભાવમાં રહી શકશે પ્રયત્ન કરતા કરતા, પણ એનાથી વધારે તેઓ સ્વભાવમાં રહી શકતા નથી. બરાબર, કારણ કે મિથ્યાત્વના આવરણ રહેલું હોય છે, મિથ્યાત્વ દશા આવી જાય છે. બરાબર, વિભાવમાં ચાલ્યા જાય છે. 48 એક અંતર મુહૂર્ત માત્ર માટે તેઓ આવી રીતે ટકાવી શકતા નથી. માત્ર એક અંતર મુહૂર્ત માટે પણ આપણે સ્વભાવમાં રહી જઈએ ને તો કેટલા બધા કર્મોની નિર્જરા થઈ જાય આપણની. સમ્યક દર્શન ગુણ છે એ પ્રગટ પણ થઈ શકે છે, માત્ર આપણને શું પ્રેક્ટિસ કરવાની છે. આપણે જે ઘણા બધા મેડિટેશન ને બધું, ચક્ર ધ્યાન ને બધું કરવા બેસે, કે બ્રીધિંગ ને પ્રાણાયામ ને બધું કરવા બેસે મેડિટેશન માટે, તો એ શરીર રિલેટેડ, એટલે કે એમનું શું હોય ગોલ, શરીરને પ્રોપર કરવા માટે, શરીરના હેલ્થ માટે, એના માટે કરે ને મેડિટેશન ને બધું. પણ શું આપણું મેડિટેશન નું ગોલ ક્યારે પણ આત્માનું જે પણ કચરો છે, મેલ છે, એ હટાવવા માટે, એનું ક્લેન્ઝિંગ કરવા માટે આપણે શું બેસીએ છીએ ક્યારે પણ મેડિટેશન કે એ કરવા માટે? તો નથી બેસતા. બરાબર, તો ત્યાં જ આપણી જે પ્રવૃત્તિ છે, તો એના ઉપરથી જ કોઈ પણ આપણે જજ કરી શકીએ છીએ કે આપણું જે જવાનો માર્ગ છે, આપણી રુચિ છે ક્યાં છે. શરીર ઉપર રુચિ હજી પણ રહેલી છે કે આત્મામાં છે? આત્મામાં તો છે જ નહીં. બરાબર, મેડિટેશન જે છે, જે આત્માના ક્લેન્ઝિંગ માટે હોય, તો એને જ કહેવાય છે કૌશક ધ્યાન. બરાબર, તો એમાં આપણને બેસવું જરૂરી છે. અને પણ શું ટ્રાય કરવાનું કે એટલીસ્ટ એક અંતર મુહૂર્ત, બરાબર, એટલે કે એટલીસ્ટ 48 મિનિટ સુધી આપણે સ્વભાવમાં
આપણે સ્વભાવમાં રહીને આપણે પોતાને ટકાવી શકીએ એ આપણને ટ્રાય કરવાનું છે કે થોડુંક પણ વિભાવમાં આપણે ચાલ્યા ન જઈએ. એ પ્રેક્ટિસ આપણે કરશું તો સમ્યક દર્શન ગુણ એ એક વખત આપણને પ્રાપ્ત પણ થઈ શકશે. બરાબર, એટલે કે આવું છે આ ચારિત્ર ગુણ. પછી છે વીર્ય. તો વીર્ય પણ એટલે કે શું કે આત્માની જે અનંત શક્તિ છે તે છે વીર્ય. તો આ ચારે ચાર જે ભાવ પ્રાણો કહેવાય છે, જે આત્માના ગુણો છે, તો એ તરતમતામાં રહેલા છે. અલગ અલગ એટલે કોઈકને વધારે કોઈકને ઓછું એવી રીતે સંસારી જીવોમાં રહેલા હોય છે. બરાબર, પણ સત્તાએ તો સાચે તો આત્મામાં 100% થી રહેલા જ છે દરેક સંસારી જીવોને, પણ પ્રગટ રૂપે અલગ અલગ પ્રમાણમાં હોય. પણ સિદ્ધ ભગવંતોને શું હોય, આ ચારે ચાર જે ભાવ પ્રાણો છે એ 100% ખીલેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, એક સમયમાં તેઓનું શું હોય, જગત છે, ચૌદરાજ લોક છે, એના જે દ્રવ્યો છે તો એને જાણતા હોય છે, જ્ઞાનનો ઉપયોગ રહેલું હોય, બીજા સમયમાં દર્શનનો ઉપયોગ રહેલું હોય, એવી રીતે ઓલ્ટરનેટિવલી ચાલુ રહેલું હોય. વળી અનંત વીર્ય ગુણ તેમાં રહેલું જ હોય છે, એટલી અનંત શક્તિ રહેલી જ છે. અને ચારિત્ર એટલે કે ટોટલી સ્વભાવમાં રહેલા જ હોય છે, ક્યારે પણ વિભાવમાં જવાના જ નથી તેઓ. એવા છે સિદ્ધ ભગવંતો, અને તેઓને માત્ર ભાવ પ્રાણ રહેલા હોય છે, પણ તેઓને દ્રવ્ય પ્રાણ બિલકુલ પણ એકે નહીં હોય. બરાબર, એક પણ દ્રવ્ય પ્રાણ રહેલું નહીં હોય. ન 5 ઇન્દ્રિયો હોય, ન 3 મન વચન ને કાયા, કાંઈ નહીં હોય. મન પણ નહીં હોય. આપણને લાગે કે શું મન રહેલું હશે, શું વિચારતા હશે તેઓ. તો હવે સિદ્ધ ભગવંતો છે તો તેમને શું મન હોય કે નહીં હોય, વિચારવા જેવું છે. શું લાગે છે, હોય સિદ્ધ ભગવંતોને મન? શું તેઓ આપણે હમણાં જોયું કે જ્ઞાન અને દર્શન દ્વારા, આ બંને ગુણો દ્વારા તેઓ જગતને જાણે છે, જોવે છે. બરાબર, કન્ટિન્યુઅસલી દરેક સમય ઓલ્ટરનેટિવલી. તો શું તેઓ પાસે મન હોય? મન નહીં હોય તો કેવી રીતે આ વિચારતા હશે એવું આપણને લાગતું હશે. શું લાગે છે આપને? અહીંયા એક આવ્યું છે ચેટ બોક્સમાં કે હોય એમને મન. બીજું એક આન્સર આવી છે કે નો દ્રવ્ય મન એઝ ઇટ્સ પૂતગલ. તો બરાબર છે, મન નહીં હોય એમના પાસે. સિદ્ધ ભગવંતો પાસે આ 3 બળ છે ને, મન બળ, વચન બળ અને કાય બળ. કાય બળ તો સમજી શકીએ કે કાય બળ છે નહીં, કારણ કે અશરીરી છે. અને વચન બળ પણ નહીં હોય, કારણ કે હવે શરીર નથી તો મોઢું ને ક્યાં હોય હશે. બરાબર, તો મન પણ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. મન ન વચન ન કાયા, મન પણ નહીં હોય, કારણ કે મન એ શું હોય, મન શેનાથી બનેલું છે? આપણા બધા પાસે મન છે ને, સંસારી જીવો પાસે. તો એ મન શું છે? એ દ્રવ્ય મન કહેવાય છે. દ્રવ્યથી બનેલું એટલે કે પૂતગલથી બનેલું છે આ મન. આ એક સાધન રૂપી છે મન. એટલે કે વિચારે તો કોણ વિચારે છે? મન વિચારે છે કે આપણે વિચારીએ છીએ? એ વિચારવાનું આપણને ક્વેશ્ચન. મન શું છે? વોટ ઇઝ મન? મન એટલે કે શું આપણે છીએ કે શું છે? મન કઈ નથી. મન માત્ર એક વિચારવા માટે સાધન છે. વિચાર કરવાનું એક સાધન રૂપ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એ મેઇન ડિફરન્સ છે. તો વિચાર કરવાનું આ મન માત્ર સાધન છે. તો વિચારે કોણ છે પછી? મન વિચારે છે નહીં. મન તો સાધન છે વિચારવાનું, પણ વિચાર કરનારું એ કોણ છે? એ આત્મા છે. આપણે પોતે વિચારીએ છીએ ને. મન આપણે એ ધ્યાન રાખવાનું, આપણે પોતે આત્મા છે ને આત્મા એ વિચારે છે. એ ધ્યાન રાખવાનું. આત્મા વિચારે છે એક સાધનનો યુઝ કરીને. સાધન શું છે? મન. તો એ મન જે છે, હમણાં જ આપણે પહેલા જોયું ને કે મન પણ કોને મળ્યું છે? માત્ર સંઘની જીવોને મન મળ્યું છે. બીજા તો જો આ બધા અસંગની છે ને, સમૂર્છિમો છે, એમના પાસે દ્રવ્ય મન તો રહેલું નથી. એટલા જ માટે તો તેઓ પોતાના આત્મકલ્યાણ માટે વિચારી શકતા નથી. બરાબર, એટલે અહીંયા સમજવા જરૂરી છે આ ડિફરન્સ શું છે. બરાબર, એટલે જ અહીંયા શું છે કે જે દ્રવ્ય પ્રાણમાં અહીંયા મન અહીંયા રહેલું છે, તો જે માત્ર સંસારી જીવોને હોય. પણ હવે જે સિદ્ધ ભગવંતો છે એમના પાસે મન નહીં હોય. તો હવે તેઓ શું વિચારતા હોય? તો શું કરતા હોય? એમને શું વિચારવાના એક સાધનની જરૂર હોય આત્માને. આત્મા એટલો વીર્ય છે, એટલું શક્તિશાળી છે કે એને કઈ એવું સાધનની જરૂર નહીં હોય.
એમના પાસે જ્ઞાન એવો ગુણ છે, અનંત જ્ઞાન એવું ગુણ છે, સર્વજ્ઞ છે તેઓ, કે તેઓ બધું જ જાણે છે, જોવે છે ડાયરેક્ટ આત્મા દ્વારા. એમને આ કઈ ચશ્માની એટલે કે આંખો છે, આંખો રૂપી સાધનની જરૂર નથી, મન રૂપી સાધનની જરૂર છે વિચાર કરવા માટેની. બરાબર. તેઓ માત્ર જગતને જાણે છે, જોવે છે, બસ. બીજું ઇન્વોલ્વ થતા નથી એમાં. ધ્યાન રાખવાનું. બરાબર. એમને કઈ પણ આપણને કેવી રીતે જે પણ બ્લાઇન્ડ હોય તો એમને સાધન મળેલું નહીં હોય, આંખ રૂપી સાધન નહીં હોય, એટલા માટે તેઓ જોઈ નહીં શકે. અને જેમને આંખ હોય તો એમને બહુ નંબર હોય તો ચશ્મા વગર પણ તેઓ જોઈ શકતા નથી, એવું હોય સંસારી જીવોને. બરાબર. એટલે કે આ સાધનો છે તો એ હેલ્પ કરે છે માત્ર. બરાબર. મન જ છે એ હેલ્પ કરે છે માત્ર. પણ જો ડેડ બોડી રહેલું હોય તો આંખો એક છે, લાશ પડેલી છે એમાં આંખો હોય છે, તો શું તે ડેડ બોડી છે, આંખો છે, તો શું એ જોઈ શકશે? પછી કઈ નહીં જોઈ શકશે. બરાબર. તો દેટ પ્રૂવ્સ કે આંખો માત્ર સાધન છે. અંદર તો મેન જોનાર જે જોવે છે કોણ છે? તો મેન આત્મા છે ને. આત્મા હશે જ તો આંખો જોઈ શકશે. આંખો એક સાધન, આંખ માત્ર એક સાધન છે. તો એવી જ રીતે આત્મા હશે તો જે જીવ વિચારી શકશે. બરાબર. એ ધ્યાન રાખવાનું. માત્ર એવી રીતે મન વાળો એક લાશ પડેલી હોય, મન દ્રવ્ય વાળું લાશ પડેલી હોય તો શું તે વિચારી શકશે? તે નહીં વિચારી શકશે, કારણ કે એમાં આત્મા રહેલું જ નથી જે વિચાર કરવાની જેમાં શક્તિ છે. એટલે સિદ્ધાત્મા એવા શક્તિશાળી છે, પાવરફુલ છે, સર્વજ્ઞ છે કે એમને આ બધું દ્રવ્યોની, પૂતગલોની જરૂર જ નહીં રહેલી હોય. એ ધ્યાન રાખવાનું. માત્ર એમના પાસે આ 4 ભાવ પ્રાણો રહેલા હોય છે, અને એ પણ પૂર્ણ રૂપે હોય છે, 100% પ્રગટ રૂપે રહેલા હોય છે. બરાબર. તો આવી રીતે 5 ઇન્દ્રિયો હોય દ્રવ્ય પ્રાણમાં, 3 બળ, મન બળ, વચન બળ, મનોબળ, વચન બળ અને કાય બળ, શ્વાસોશ્વાસ 1 અને આયુષ્ય 1, તો ટોટલ મળીને 10 થાય છે. બીજું આગળ શું કહે છે કે પર્યાપ્તિ કારણ છે અને પ્રાણ કાર્ય છે. તો આ જે પણ પર્યાપ્તિઓ છે, બરાબર, 6 પર્યાપ્તિઓ જે ઉત્પત્તિ સમયથી પરિપૂર્ણ કરવાનું આત્મા સ્ટાર્ટ કરે છે, પછી ક્રમશર પૂરી કરતો જાય છે. તો એ શું છે? એ બધું કારણ છે. અને એનું રિઝલ્ટ શું છે? આ છે, પ્રાણ છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે આ પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરશે તો પછી આ બધું કાર્યરત થઈ શકશે, આ ફંક્શન કરી શકશે આ બધી વસ્તુઓ. જેમ કે પહેલું છે ઇન્દ્રિય પર્યાપ્તિ. ઇન્દ્રિય પર્યાપ્તિ જેટલી પણ, હવે સમજો કે એક ઇન્દ્રિય જીવ હશે તો એ એક ઇન્દ્રિય જીવ છે તો એ એક જ ઇન્દ્રિય બનાવશે. બરાબર. તો આત્મા એક જ ઇન્દ્રિય બનાવશે તો પછી એ કાર્ય એટલે કે ફંક્શનેબલ એટલે નિર્માણ થઈ જશે, ક્રિએટ થઈ જશે. પછી એક જે ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય, તો એ પછી એનું જે કાર્ય છે એ કરી શકશે. બરાબર. એટલે કે આ જે ઇન્દ્રિય છે, આ 5 ઇન્દ્રિયો છે, એ કોના કારણે એ બને છે? તો જ્યારે આત્મા એ પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરે છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પરિપૂર્ણ કરે છે, નિર્માણ કરે છે, ક્રિએટ કરે છે, તો એના કારણે જ આ જે ઇન્દ્રિયો છે એ બની શકે છે. એટલે કે આ જે પ્રાણ જોઈ રહ્યા છે ને, આ પ્રાણો છે, 10 પ્રાણ. આ શું છે? 10 પ્રાણો છે આ. ધ્યાન રાખવાનું. પછી છે મન પર્યાપ્તિ. તો મન પર્યાપ્તિ જીવ પરિપૂર્ણ કરે છે, એના કારણે જ એના પાસે મનોબળ આવે છે અને પછી એ યુઝ કરી શકે છે. ભાષા પર્યાપ્તિ પણ એ પરિપૂર્ણ કરે તો વચન બોલી શકશે, વચન બળ આવશે એના પાસે. શરીર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે તો કાય બળ આવશે. હવે આપણને લાગે કાય બળ એટલે કે શું હોય? કાય બળ એટલે કે એમાં એ બધું આવી શકે છે જે જે હવે પ્રવૃત્તિઓ કરવાની હોય કાયા દ્વારા. તો હવે લાગે કે સ્થાવર જીવ તો શું, એ તો પોતાની ઈચ્છા મુજબ હલનચલન નહીં કરી શકે. પણ એમાં એ સમજવાનું, જે પણ જાતિમાં જીવ જન્મેલું હોય તો એની એ પોતાની કેપેસિટી પ્રમાણે પોતાને જેટલું જેમાં એટલે જેવા કર્મો કરેલા હશે એ જાતિમાં એનું જન્મ થયું હશે, અને એ જાતિ મુજબ જેટલો પણ એને પાવર્સ મળવાના હોય એટલા જ પ્રમાણમાં એને મળે. સ્થાવર જીવ હોય
બરાબર. 22 સ્થાવર એકેન્દ્રિય જીવો હોય તો તેઓ સ્થાવર હોય છે. બરાબર. તો તેઓ માત્ર એ બધું શું હલનચલન ને બધું પોતાના જાતે નહીં કરી શકે, પોતાની ઈચ્છા મુજબ નહીં કરી શકે, એ ધ્યાન રાખવાનું. પણ થોડું ઘણું જે એમના પાસે શું હોય ઇન્ટરનલ બોડી ફંક્શન્સ તો તેઓ કરતા જ હોય ને. હવે ટ્રી હોય તો એ શું કરે, હવે એના રૂટ્સ પણ રહેલા હોય તો તે શું કરે, ઇન્ટરનલ તો એનું ચાલુ જ છે ને બોડીલી ફંક્શન્સ, ભલે બહારથી હલનચલન નથી કરી શકતો પણ અહીંયા પાણી હશે, ન્યુટ્રિયન્ટ્સ રહેલા છે, અબ્ઝોર્બ કરે છે ને, અબ્ઝોર્બ કરીને પછી શું કરે છે, અહીંયાથી ત્યાં બધું આખો ફેલાવે છે ઉપર ઉપર. એ બધું અંદરથી તો એનું ચાલુ છે ને બોડીલી ફંક્શન્સ, એટલે એનું જેટલું લેવલ છે એના પ્રમાણમાં એટલું એ કરશે. પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે તો એ પરિપૂર્ણ કરશે. એના કારણે પછી જીવ શ્વાસોશ્વાસ લઈ શકે છે, મૂકી શકે છે, છોડી શકે છે, ધ્યાન રાખવાનું. પણ હવે અહીંયા શું છે, અહીંયા 5 પર્યાપ્તિ અહીંયા મૂકેલી છે. છઠ્ઠી છે શું છે, આહાર પર્યાપ્તિ. અહીંયા મૂકેલું નથી તો અહીંયા આપણે જોઈ લઈએ કે શું છે. જે આયુષ્ય પ્રાણનું મુખ્ય કારણ આયુષ્ય કર્મ છે. બરાબર. છતાં પણ આહાર પર્યાપ્તિ તેનું સહકારી કારણ છે. આહાર વિના જીવન ટકી શકતું નથી. તો ધ્યાન રાખવાનું કે જે આયુષ્ય પ્રાણ છે, તો આયુષ્ય પ્રાણનું મેઇન રીઝન શું છે, આયુષ્ય કર્મ. કારણ કે જીવે આયુષ્ય કર્મ પૂર્વભાવમાં બાંધેલું હોય છે, એના કારણે જેને નવા બીજો આગળ આયુષ્ય મળતું જાય છે, ભાવ મળતા જાય છે ને. એટલે મુખ્ય કારણ આ કર્મ છે, કારણ કે જીવ કર્મ બાંધી રહેલો છે. આયુષ્ય કર્મનું બંધ થયું એટલે એના જ કારણે નેક્સ્ટ ભાવમાં એને એક શું મળે છે, નવો ભાવ મળે છે. બરાબર. એના કારણે જ હવે જે અહીંયા પ્રાણ છે, આયુષ્ય પ્રાણ, તો એના કારણે એને મળે છે. તો એ મુખ્ય કારણ છે. છતાં પણ આહાર પર્યાપ્તિ એનું સહકારી કારણ છે. એટલે કે આહાર પર્યાપ્તિ છે તો આહાર કરશે તો એ આયુષ્ય ટકાવી શકશે. બરાબર. એ આહાર કોઈ જીવ કરે નહીં, આહાર પર્યાપ્તિ પરિપૂર્ણ કરશે જ નહીં, તો પછી એ આગળ પછી જીવી જ કેવી રીતે શકશે. એટલે એના કારણે પછી કહેવાયેલું છે કે પણ સહકારી એટલે કે સેકન્ડરી આ પણ એક રીઝન છે. બરાબર. ધ્યાન રાખવાનું. બીજું 5 ઇન્દ્રિયો તો આપણે જાણીએ છીએ, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. બરાબર. સ્પેલિંગ્સ પ્રોપરલી લખવાની પ્રેક્ટિસ કરવાની. 3 બળ પણ આપણે જોઈ લીધા હતા શું છે. પછી આગળ અહીંયા આવે છે કે કયા જીવને કેટલી ઇન્દ્રિય, કેટલા પ્રાણ અને કેટલી પર્યાપ્તિઓ હોય છે. તો એકેન્દ્રિય જીવને નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે એક ઇન્દ્રિય છે એના પાસે, એટલે કે એક ઇન્દ્રિય એટલે સ્પર્શનેન્દ્રિય છે. એના દ્વારા તેઓ 8 પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકશે. કોઈક સ્પર્શ સારા એને કોઈ સ્પર્શની અનુભૂતિ દ્વારા એને સુખની અનુભૂતિ થશે અને કોઈકના દ્વારા તેને દુઃખની અનુભૂતિ થાય. એવું હોય, એમને પણ ફીલ થાય છે. એટલા માટે શું કહેતા હોય કે હાલતા ચાલતા જે પ્લાન્ટ્સ હોય ને, ટ્રીઝ હોય, એના લીવ્સ તોડતા કે એને ટચ કરતા નહીં જવાનું. ટચ પણ કરીએ ને તો પણ એમના પાસે સેન્સ ઓફ ટચ છે, એના કારણે એમને ઘણી વેદના થાય. એટલે ન તો પગ મૂકીને ચાલવાનું, ન તો હાથ ટચ કરીને ચાલવાનું, બોડી પણ ટચ થોડું સાઈડમાં એને ટચ કર્યા વગર ચાલ્યો જવાનું. એ ધ્યાન રાખવાનું. પાણી પણ પડેલું હોય ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર તો એને પણ સ્કીપ કરીને જવાનું, પણ સ્કીપ કરતા જોવાનું કે કોઈ ત્રસ જીવો ઉપર પણ પગ નહીં આવી જાય, બધું ધ્યાન રાખવાનું. નિગોદ પર પગ આવે. 2 ઇન્દ્રિય જીવો છે, નામ ઉપરથી ખ્યાલ આવે કે 2 છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય. પણ કેવી રીતે યાદ રાખવાનું, એક ફેસ યાદ રાખવાનું. પોતાનું ફેસ છે ને, બધાને પોતપોતાનું ફેસ તો યાદ જ છે કેવી રીતે છે. અહીંયા છે આંખો બધાની, અહીંયા નાક છે અને અહીંયા આવી રીતે છે ઇયર્સ ને આવી રીતે. તો હવે કેવી રીતે કરવાનું, સ્પર્શનેન્દ્રિય હોય ને તો એના પાસે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. બરાબર. તો અહીંયા સ્કિન છે ને અહીંયાથી, પછી બેન્દ્રિય પાસે એક રસનેન્દ્રિય છે વધારે, તો અહીંયા સેકન્ડ અહીંયા ઉપર શું આવે છે, અહીંયા મોઢું આવે એટલે આ માઉથ આવે છે એટલે કે રસનેન્દ્રિય. પછી ઉપર છે ઘ્રાણેન્દ્રિય, નોઝ આવે છે ઉપર. પછી ઉપર શું આવે છે, ચક્ષુરેન્દ્રિય. પછી સાઈડમાં જવાનું, સાઈડમાં શું છે, શ્રોત્રેન્દ્રિય. એટલે નીચેથી ઉપર એવી રીતે યાદ રાખવાનું તો આપને યાદ રહી જશે. 1 2 3 4 5 એવી રીતે નંબર.
બરાબર. અહીંયા પેલા સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને છેલ્લો શ્રોત્રેન્દ્રિય. તો આવી રીતે લાઈનસર એવી રીતે બાહટ કરવાનું. બરાબર. તો હવે એવી જ રીતે છે અહીંયા બે ઇન્દ્રિય પાસે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, તે ઇન્દ્રિય પાસે ઘ્રાણેન્દ્રિય એક વધારે, પછી ચૌરેન્દ્રિય પાસે ચક્ષુરેન્દ્રિય, બરાબર. અને અસંગની પંચેન્દ્રિય, પંચેન્દ્રિય છે એટલે પાંચે પાંચ ઇન્દ્રિયો, એમાં શ્રોતેન્દ્રિય એક્સ્ટ્રા આવશે. બરાબર. તો આપણે આ ઇન્દ્રિયો જોઈ લીધી. હવે પ્રાણ છે, પ્રાણ કોના પાસે કેટલા છે? તો એકેન્દ્રિય છે. બરાબર. તો હવે એકેન્દ્રિય પાસે કેટલા પ્રાણો છે આ બાહટ કરવું જરૂરી છે. બરાબર. તો પ્રાણોનું ટેબલ જોવાનું આપણને પહેલા તો. બરાબર. તો આ પ્રાણો એટલે કેવી રીતે હવે યાદ રાખશો આપ? તો હવે એકેન્દ્રિય જીવવાન, ફોર એક્ઝામ્પલ હવે એકેન્દ્રિય જીવ છે. બરાબર. તો એના પાસે કેટલા પ્રાણો છે તો તે આપણને કાઉન્ટ કરવાના છે. તો પાંચે પાંચ ઇન્દ્રિયો નથી. કેટલી ઇન્દ્રિયો છે એના પાસે? માત્ર એક ઇન્દ્રિય છે એટલે કે એક જ ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય. પછી 3 બળ છે ટોટલ 10 પ્રાણોમાં. તો એકેન્દ્રિય જીવ પાસે કેટલા બળ છે? મન બળ હોય? નહીં હોય, કારણ કે અસંગની સમૂર્છિમ છે. વચન બળ હોય? નહીં હોય. બરાબર. તો શું છે? કાય બળ છે. હા, કાય બળ છે. બરાબર. યાદ રાખવાનું, એના પાસે વચન બળ નથી એકેન્દ્રિય પાસે. તો હવે અહીંયા છે શ્વાસોશ્વાસ, તો એ હોય. પછી છે આયુષ્ય, તો આયુષ્ય પણ છે. એટલે ટોટલ થઈ ગયું 4. બરાબર. તો એ પ્રાણ કેટલા થયા? 4 પ્રાણ. એકેન્દ્રિય જીવો પાસે કેટલા? 4 પ્રાણ હોય. અને પર્યાપ્તિઓ કેટલી હોય? પર્યાપ્તિ આપણે પહેલા જોઈ કે 4 હોય. બરાબર. આહાર પર્યાપ્તિ કરે, પછી શરીર પર્યાપ્તિ, પછી ઇન્દ્રિય પર્યાપ્તિ અને પછી શ્વાસોશ્વાસ ચોથી પર્યાપ્તિ. પછી છે બે ઇન્દ્રિય જીવ, તો બે ઇન્દ્રિય જીવો માટે કેટલા હોય એમના પાસે? ઇન્દ્રિયો કેટલી હોય? 2 હોય, સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય. પછી બળ કેટલા હોય? મન બળ નહીં હોય, કારણ કે બે ઇન્દ્રિય જીવ સમૂર્છિમ અને અસંગની છે એટલે મન બળ નથી, પણ વચન બળ છે અને કાય બળ પણ છે. બરાબર. એટલે કે 2 બળ થઈ ગયા એમના પાસે. શ્વાસોશ્વાસ છે અને આયુષ્ય પણ છે એટલે કે કેટલા થયા? 6 થયા. એટલે પ્રાણ 6 પ્રાણ હોય બે ઇન્દ્રિય જીવો પાસે. પછી તે ઇન્દ્રિય જીવોનું કેટલું હોય? 3 ઇન્દ્રિયો છે. કઈ કઈ? 5 માંથી માત્ર 3 છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. 3 છે. પછી બળ કેટલા છે તે ઇન્દ્રિય જીવ પાસે? મન બળ એના પાસે પણ નથી. અસંગની અને કેવું છે? અસંગની સમૂર્છિમ છે, મન બળ નથી, પણ વચન બળ છે અને કાય બળ છે એટલે કે 2 બળ છે. શ્વાસોશ્વાસ છે અને આયુષ્ય છે એટલે કે કેટલા થયા? 7. એટલે તે ઇન્દ્રિય પાસે 7 પ્રાણ હોય છે. પછી છે ચૌરિન્દ્રિય જીવ. ચૌરિન્દ્રિય એટલે કે 4 ઇન્દ્રિયો હોય એમના પાસે 5 માંથી. બરાબર. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય હોય. બળ કેટલા હોય એમના પાસે? મન બળ હોય? નહીં હોય, મન બળ નહીં હોય. આ પણ સમૂર્છિમ છે, અસંગની છે. બરાબર. એમના પાસે કેટલા બળ છે? વચન બલ અને કાય બલ 2 બળ છે ખાલી. શ્વાસોશ્વાસ છે, આયુષ્ય છે એટલે 8 થયા. એટલે કે જે ચૌરિન્દ્રિય જીવ છે, ચૌરિન્દ્રિય જીવ પાસે એ 8 પ્રાણ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આગળ શું છે? અસંગની પંચેન્દ્રિય. અસંગની પંચેન્દ્રિય જીવ છે તો એના પાસે કેટલા હોય છે? પંચેન્દ્રિય જીવ છે ને એટલે કે 5એ 5 ઇન્દ્રિયો છે. બરાબર. પણ હવે નામ શું છે? હવે બળ 3 બળ, તો નામ શું છે એનું? અસંગની છે. અસંગની પંચેન્દ્રિય એટલે કે અસંગની છે એટલે કે મન નહીં હોય, એટલા માટે મન બલ નહીં લેવાનું, પણ શું લેવાનું? વચન બલ, કાય બલ લેવાનું એટલે કે 2. પછી શ્વાસોશ્વાસ હોય અને આયુષ્ય પણ, એટલે કેટલા થયા? 9 થયા ટોટલ. એટલે કોઈ પણ અસંગની પંચેન્દ્રિય જીવો હોય એમના પાસે કેટલા? 9 પ્રાણ હોય ટોટલ. ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે મેઇન અહીંયા મનનું જ છે. મન બળ આટલા જીવો સુધી કોઈ પણ પાસે નથી. કોના પાસે નથી? એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને આ અસંગની પંચેન્દ્રિય. આ 4
તો કોણ છે? ઓબ્વિયસલી અસંગની છે, સમૂર્છિમો છે, એ યાદ રાખવાનું. એટલા માટે આ ચારે પાસે મનબળ તો હોય જ નહીં. વળી અસંગની પંચેન્દ્રિય હોય, અસંગની એટલે કે મન નથી, એમના પાસે પણ મનોબળ નહીં હોય. એટલે એવી રીતે યાદ રાખવાનું. બરાબર. બીજું ઇન્દ્રિય તો આપણને ખ્યાલ આવી જાય નામ ઉપરથી, કોની પાસે કેટલી ઇન્દ્રિયો છે આ તો આવડી જાય. પણ અહીંયા માત્ર મનબળનું યાદ રાખવાનું. બરાબર. અને બીજું એ પણ બે ઇન્દ્રિય જીવો માટે, એક ઇન્દ્રિય જીવો માટે પણ યાદ રાખવાનું. એક ઇન્દ્રિય પાસે શું હોય? કયો બળ નહીં હોય? વચન બળ નહીં હોય, માત્ર એમના પાસે કાય બળ હોય છે. આટલું એક યાદ રાખવાનું અલગ. બરાબર. અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય તો બધાનું લઈ લેવાનું, એક એક ગણી લેવાનું. તો આવી રીતે આવડી જશે. હવે છેલ્લું શું છે? સંઘની પંચેન્દ્રિય. તો હવે જે સંઘની પંચેન્દ્રિય છે તો એમના પાસે કેટલા હવે ઇન્દ્રિયો હોય? પંચેન્દ્રિય જીવ છે એટલે કે પાંચે પાંચ ઇન્દ્રિયો તો છે એમના પાસે. પછી બળ કેટલા હોય? આ સંઘની છે એટલે કે મન છે, મન રહેલું છે. એટલા માટે હવે અહીંયા આવશે એનું મનબળ પણ આવશે. મનોબળ, વચન બળ, કાય બળ, ત્રણે ત્રણ બળ છે એમના પાસે. શ્વાસોશ્વાસ છે, આયુષ્ય પણ છે, એટલે કેટલા થયા? 10. એટલે આ જીવો પાસે, સંઘની પંચેન્દ્રિય જીવો પાસે 10 પ્રાણો રહેલા છે, ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે દ્રવ્ય પ્રાણ એ પણ 10 કોને મળ્યા છે? સંપૂર્ણ જીવો છે, બધા જ પ્રકારના જીવો છે, એમનામાંથી માત્ર સંઘની પંચેન્દ્રિય છે એમને જ 10 પ્રાણો મળેલા છે. સંઘની પંચેન્દ્રિયોમાં કોણ કોણ આવે? પણ એવો ક્વેશ્ચન આવી શકે કે કોને પાસે 10 પ્રાણો રહેલા છે, તો આવડવું જોઈએ. બરાબર. એ આપના માટે હોમવર્ક છે. શું ક્વેશ્ચન શું છે? 10 પ્રાણો કોની પાસે છે એ થોડું લખી લેવાનું. હવે બુકમાં હોમવર્ક કરીને આવવાનું. આટલું આપણે સમજી લીધું. હવે પર્યાપ્તિઓનું પણ ટેબલ આગળ છે. પર્યાપ્તિઓ એકેન્દ્રિય જીવો છે એમના પાસે સ્વયોગ્ય પર્યાપ્તિ 4 છે. કઈ કઈ છે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. એ પણ ક્રમશર જ યાદ રાખવું કમ્પલસરી છે, નહીં તો ગડબડ થશે. બે ઇન્દ્રિય જીવો પાસે સ્વયોગ્ય 5 પર્યાપ્તિ, આહાર પર્યાપ્તિ, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને અહીંયા ભાષા. તે ઇન્દ્રિય જીવો પાસે 5 સ્વયોગ્ય પર્યાપ્તિ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. પછી ચૌર ઇન્દ્રિય જીવ છે એમના પાસે સ્વયોગ્ય 5 પર્યાપ્તિ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા. અસંગની પંચેન્દ્રિય પાસે પણ 5 સ્વયોગ્ય પર્યાપ્તિ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. અને સંઘની પંચેન્દ્રિય પાસે 6 પર્યાપ્તિઓ છે, એટલે કે સ્વયોગ્ય બધી 6 પરિપૂર્ણ કરી શકે છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. તો અહીંયા જ મન કેમ છે? કારણ કે આ સંઘની છે, તો સંઘની જીવો પાસે જ મન હોય. આટલું એકદમ યાદ રાખો. એમના પાસે મનોબળ પણ હોય, મન હોય, એ ધ્યાન રાખવાનું. અહીંયા સુધી આટલા સુધી તો બધા જ અસંગની, ભલે ના અહીંયા માત્ર અસંગની છે, પણ ચૌરિન્દ્ર, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્ર બધા જ અસંગની છે, બધા સમૂર્છિમો છે. યાદ રાખવાનું. એટલા માટે એમના પાસે મનોબળ નથી, પણ માત્ર 2 બળ છે, એ યાદ રાખવાનું. અને અહીંયા મન પણ નથી. બરાબર. અહીંયા 5 જ પર્યાપ્તિઓ છે, એ આટલું યાદ રાખવાનું. બરાબર. જો અહીંયા પણ 2 જ છે બળ, ધ્યાન રાખવાનું. અને અહીંયા પણ શું છે? મન પર્યાપ્તિ નથી. બે ઇન્દ્રિય પાસે શું નથી? એમના પાસે પણ માત્ર 2 બળ છે, ધ્યાન રાખવાનું. બરાબર. અને 5 પર્યાપ્તિઓ. એક ઇન્દ્રિય માટે યાદ રાખવાનું એક જ બળ છે, કાય બળ જ છે, વચન બળ એમના પાસે નથી. અને અહીંયા શ્વાસોશ્વાસ સુધી જ છે, 4 જ છે પર્યાપ્તિઓ. આટલું યાદ રાખવાનું. બરાબર. ભાષા ઓબ્વિયસલી નહીં હોય, ધ્યાન રાખવાનું. એમના પાસે કોઈ રસનેન્દ્રિય નથી, એક ઇન્દ્રિય જ છે, એટલા માટે. બરાબર. અહીંયા ભાષા નહીં હોય એમના પાસે, બીજા પાસે છે. ઓકે. આટલું આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ આપણું જે દ્વાર ચાલી રહ્યા હતા, પ્રાણ દ્વાર. બરાબર. 3 સુધી તો દ્વાર આપણે જોઈ લીધા, સ્વકાય સ્થિતિ સુધી. હવે આ 4th છે પ્રાણ દ્વાર. તો એમાં શું આવે છે? હમણાં જ આપણે જોયું કે
चार प्राण वाला कोण कोण छे? तो पृथ्वी का, आपका, देव का, भाव का, वनस्पति का, એટલે કે શું? એક ઇન્દ્રિય. સ્થાવર એક ઇન્દ્રિય આવશે, 22 સ્થાવર એક ઇન્દ્રિય, બધા આવશે. 6 પ્રાણ વાળા 2 ઇન્દ્રિય, 7 વાળા 3 ઇન્દ્રિય, 8 વાળા 14 ઇન્દ્રિય, 9 વાળા શું છે? સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો. ધ્યાન રાખવાનું. અહીંયા મનુષ્યો એટલે કે શું? કયા મનુષ્ય લેવાના? યાદ રાખવાનું, સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો એટલે કે માત્ર એવી રીતે નહીં, ગડબડ નહીં કરવાની, બરાબર? સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો છે તો એવી જ રીતે સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યો પણ છે અહીંયા 9 પ્રાણ વાળા. પછી 10 પ્રાણ વાળા કોણ છે? પંચેન્દ્રિય દેવ, નારકી, ગર્ભજ મનુષ્ય સ્પેસિફિકલી લખવાનું. અને તિર્યંચ છે તો અહીંયા પણ તિર્યંચ હવે કોણ લેવાના? તિર્યંચમાં તો બધા આવશે, આ બધા તિર્યંચ જ કહેવાય, યાદ રાખવાનું. એક ઇન્દ્રિય પણ તિર્યંચ જ, આ પણ તિર્યંચ છે, આ તિર્યંચ, 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 આ પણ તિર્યંચ છે, આ પણ તિર્યંચ છે, તિર્યંચ, આ બધા તિર્યંચ છે. પણ અહીંયા 10 પ્રાણ વાળા કોણ છે? પંચેન્દ્રિય તિર્યંચ, બરાબર લખવાનું. અને પણ કયા? ગર્ભજ એટલે કે શું? દેવ, નારકી એમ જ લખે તો ચાલે આપણને, કારણ કે એ તો ઓબ્વિયસ છે, દેવ અને નારકી તો પંચેન્દ્રિય જ છે, બરાબર. પણ અહીંયા આપણને તિર્યંચો માટે શું સ્પેસિફિક લખવાનું જરૂરી, કમ્પલસરી છે? પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ. શું આખું લખવાનું? પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચો, તેઓ જ 10 પ્રાણ વાળા છે, કારણ કે આટલા બધા તિર્યંચો જ કહેવાય છે. તો કયા તિર્યંચ? બધું રોંગ થઈ જશે, બરાબર. આ બધા સમૂર્છિમ તિર્યંચો છે, આટલા શું છે? આ સમૂર્છિમ તિર્યંચો છે, બરાબર. અને આ સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ છે, આ 9 પ્રાણ વાળા. તો એટલા માટે અહીંયા સ્પેસિફિકલી લખવું જરૂરી છે. શું લખવાનું છે? પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ, તેઓ 10 પ્રાણ વાળા હોય છે, બરાબર. અને બીજું અહીંયા સેમ મનુષ્ય માટે પણ સમજવાનું, ગર્ભજ મનુષ્ય લખવું જરૂરી છે, બરાબર. તેઓ જ હોય 10 પ્રાણ વાળા. પણ સમૂર્છિમ પંચેન્દ્રિય જે મનુષ્ય છે તો અહીંયા તેઓ 9 પ્રાણ વાળા હોય, એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. પછી છે યોનિઓનું પ્રમાણ. હવે યોનિ પહેલા તો એ શું છે સમજવું જરૂરી છે, બરાબર. યોનિ એટલે કે જીવને ઉત્પન્ન થવાનું જે સ્થાન કહેવાય તેને યોનિ કહેવાય છે, બરાબર. એટલે કે શું? જીવને ઉત્પન્ન થવાનું, ઉત્પત્તિ યોગ્ય જે સ્થાન હોય છે, ક્યાં હોય છે આ સ્થાનો? આપણને શું લાગે કે માત્ર શું માતાના ગર્ભમાં એને જ યોનિ કહેવાય? તે નહીં હોય, એ તો માત્ર શું હોય? ગર્ભજ મનુષ્યો માટે છે ને. પણ આ 14 રાજલોક છે ને, આખો 14 રાજલોક છે ને, આખો એ ઠાસીને યોનિઓથી ભરેલું છે. જીવોની ઉત્પત્તિ ક્યાં પણ થઈ શકે છે, એટલે આખો આ જીવોની ઉત્પત્તિ યોગ્ય ઘણું બધું એરિયા છે, માત્ર તે જ નહીં હોય, બરાબર. એટલે કે આખો 14 રાજલોક છે તો અહીંયા સ્થાવર, કોઈ સૂક્ષ્મ સ્થાવર પૃથ્વીકા રહેલું હશે, અહીંયા ઉત્પન્ન થાય છે. તો એનું મિનિંગ કે આ સૂક્ષ્મ સ્થાવર, સૂક્ષ્મ પૃથ્વીકાય માટે આ જગ્યા છે, આ એરિયા, તો તે એના માટે આ યોનિ છે, અહીંયા ઉત્પત્તિ સ્થાન રહેલું છે. એટલે કે ક્યાં પણ હોઈ શકે છે. મેનાને આખું યોનિઓથી ઠાસીને ભરેલું છે. અલગ અલગ જીવો માટે અલગ અલગ ઉત્પત્તિ સ્થાનો રહેલા છે. હવે સ્પેસિફિકલી જે ગર્ભજ મનુષ્ય હોય તો એના માટે સ્પેસિફિક અલગ યોનિ હોય, માતાના ગર્ભમાં કે કોઈ ગર્ભજ તિર્યંચ હોય તો એનું ઉત્પત્તિ સ્થાન ત્યાં હોય, ગર્ભમાં, બરાબર. અને કોઈ સમૂર્છિમ આવું હોય, તિર્યંચ હોય, તો એનું ઉત્પત્તિ સ્થાન એના જાતિવાળું જે હતું તિર્યંચ, તો એ જે ક્લેવર હતું ત્યાં મૃતદેહ પડેલું હતું અને પછી ક્લાઇમેટિક કન્ડિશન્સ એવા થયા, આખા ભેગા થયા અને ત્યારે તેનું ત્યાં એક યોનિ નિર્માણ થઈ, બરાબર. એના ઉત્પત્તિ યોગ્ય સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પત્તિ યોગ્ય કન્ડિશન્સ ત્યાં નિર્માણ થયા, એટલે કે યોનિ ત્યાં ક્રિએટ થઈ, એટલે કે એના માટે સ્પેસિફિકલી કંઈક અલગ હોય, એ ધ્યાન રાખવાનું. એટલે કે બધા માટે, જીવો માટે એ અલગ અલગ હોય છે. એટલા માટે જ અહીંયા છે જો 2 લાખ યોનિ વાળા 2 ઇન્દ્ર 3 ઇન્દ્ર 14 ઇન્દ્ર, એટલે કે 2 લાખ આટલી બધી યોનિઓ છે. 2 ઇન્દ્ર જીવોની ઉત્પત્તિ યોગ્ય 2 લાખ
છે. એટલે કે અલગ અલગ આવા અલગ અલગ ટાઈપના. હવે 2 લાખ કેવી રીતે કરે છે? તો વર્ણ ગંધ રસ સ્પર્શ હોય ને અને સંસ્થાન, તો એવી રીતે અલગ અલગ સ્થાનો થાય છે. કેટલા 5 વર્ણ છે, 2 ગંધ છે, 5 રસ છે, 8 સ્પર્શો છે. બરાબર. તો એવી રીતે એમને આપણે ગુણાકાર કરીએ તો એવી રીતે અલગ અલગ ઘણી બધી યોનિઓ થાય છે. બરાબર. હવે સમજો કે આપણે એક ઇન્દ્રિયની વાત કરીએ, જેમ કે પૃથ્વીકાયનું એક્ઝામ્પલ લઈએ, તો સમજો કે સ્પેસિફિકલી આપણે વ્હાઈટ માર્બલની વાત કરીએ, તો વ્હાઈટ માર્બલ રૂપી જે પૃથ્વીકાય જીવો છે એમના માટે યોનિક કઈ કહેવાય? ત્યાં પણ નહીં હોય, પણ જ્યાં એના જાતિવાળા જ્યાં માર્બલ રહેલા હોય, એટલે કે એવા પૃથ્વીકા જીવો રહેલા, તો ત્યાં જેની યોની એના માટે ઉત્પત્તિ યોગ્ય ક્ષેત્ર રહેલું હોય છે. બરાબર. તો એનું વર્ણ કહી શકાય કે સફેદ વર્ણ છે. સ્પેસિફિકલી એની યોની કેવી છે? સફેદ વર્ણની. જેવું એ માર્બલનું જેવું સ્મેલ હશે એવું પર્ટિક્યુલર સ્મેલ હશે. બરાબર. પર રસ પણ જેવું હશે એવું રસ, એવું ટેસ્ટ હશે. સ્પર્શ પણ એવું કઠણ જેવું સ્પર્શ હશે, તો એવું હશે. એટલે સ્પેસિફિકલી અલગ હોય, કહેવાનું એ છે. આ પૃથ્વીકાયનું એક્ઝામ્પલ લઈને આપકા માટે પણ એવી જ રીતે તેવું બધા માટે એવી રીતે અલગ અલગ સમજવાનું. એટલે એવી રીતે ગુણાકાર કરતા કરતા 7 લાખ અલગ અલગ થઈ જાય છે. બરાબર. 2 ઇન્દ્રિયો, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય માટે 2 લાખ એવી રીતે યોનિઓ છે. પછી 4 લાખ યોની દેવતા, નારકી, તિર્યંચ પંચેન્દ્રિયોની છે. બરાબર. એટલે એમાં પણ આપણને લાગશે કે 4 લાખ યોની વાળા દેવતા, એટલે કે કેવી રીતે? તો એમના ઉત્પત્તિ સ્થાનો છે. જેમ કે હવે દેવ શૈયા છે, દેવોની કે ઉપપાત જન્મ થાય છે. તો હવે કોઈક ભવનપતિ દેવ હશે, તો એનું ઉત્પત્તિ સ્થાન ક્યાં? અહીંયા અધોલોકમાં થશે. ભવનો છે અલગ અલગ, એમાં કોઈક એવી અલગ અલગ દેવશૈયાઓ રહેલી હશે. બરાબર. તો દેવશૈયાની ત્યાં એનો આત્મા આવીને ત્યાં એના માટે યોની છે આ ઉત્પત્તિ યોગ્ય, આ ભવનપતિ માટે આ દેવશૈયા ઉપર. તો એનું યોની આવું છે, આ ઉત્પત્તિ સ્થાન છે. બરાબર. એનું પણ વર્ણગંધ રસ સ્પર્શ તે અલગ રહેલું હશે, તો એના હિસાબે તે અલગ છે. વ્યંતરો છે, વ્યંતરોની પણ ઉત્પત્તિ ત્યાં થશે, જ્યાં તેઓ તીર્છાલોકમાં રહેલા હોય છે એમના ત્યાં હશે નગરીઓમાં. પછી જ્યોતિષ્ક દેવો છે, એમના માટે ત્યાં એમના દેવ વિમાનોમાં ત્યાં આકાશમાં થાય. બરાબર. એ પણ કેટલા બધા છે. પછી 12 વૈમાનિક દેવલોક છે, તો એના દેવ વિમાનોમાં તે એમના શૈયા પર ઉત્પત્તિ સ્થાનો હોય. 5 અનુત્તર 9 ગ્રહ બધા માટે એવી રીતે. પછી કોણ છે? નારકી છે. નારકીઓની ઉત્પત્તિ સ્થાન ક્યાં થાય હોય છે? કુંભીઓમાં. નરકાવાસ રહેલા હોય. નરકના પ્રતરો છે ને, આપણે જોયા હતા કેટલા કેટલા અલગ અલગ પ્રતરો હોય છે. દરેક નરકના પ્રતરોમાં કેટલા બધા નરકાવાસો રહેલા હોય. તો નરકાવાસોની અંદર વળી કુંભીઓ રહેલી હોય ઘણી બધી. બરાબર. આવી રીતે કુંભીઓ ઘણી બધી આવી રીતે ખચાખચ ત્યાં રહેલી હોય. આવી રીતે ઘણી બધી કુંભીઓ હોય. તો એ કુંભીઓમાં પછી ત્યાં એનો આત્મા આવે. એટલે કે એટલા માટે કહેવાય છે કે આટલા બધા ઉત્પત્તિ યોગ્ય શું છે? સ્થાનો છે. બરાબર. કેટલા છે? 4 લાખ છે નારકીઓ માટે. તિર્યંચ પંચેન્દ્રિયો માટે પણ 4 લાખ કહેવાય છે. બરાબર. તો હવે તિર્યંચ પંચેન્દ્રિયો છે 5 ઇન્દ્રિયો વાળા. બરાબર. તો એવી રીતે એમનું હવે પછી તે સમૂર્છિમ છે કે ગર્ભજ છે, તો એના ઉપર એ ડિપેન્ડન્ટ છે કે કેવી રીતે. સમજો કે સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય છે, તો એનું ઉત્પત્તિ સ્થાન આપણે પહેલા જોયું કે ક્લેવરો અને ક્લાઇમેટિક કન્ડિશન્સ ત્યાં ભેગી થાય, તો એના માટે એવું બની જાય. પણ જો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ હોય તો ગર્ભમાં હોય એની યોનિઓ. વળી એમાં પણ વર્ણગંધ રસ સ્પર્શ બધું અલગ અલગ હોય, તો એવી રીતે આટલી બધી થઈ જાય છે. બરાબર. પછી અપકાય માટે પણ પાણી પણ અલગ અલગ જગ્યા ઉત્પન્ન થાય છે. આખા 14 રાજલોકમાં માત્ર ક્યાંય આપણને દેખાય છે કુવાઓ કે નદી કે સમુદ્ર, તે જ નથી, પણ ઘણો દધી પણ છે ને. ઘણો દધી દરેક પૃથ્વી જે 7 નરક પૃથ્વીઓ છે એના નીચે છે, દેવીમાનું નીચે છે. આટલું જ નથી, આ તો બાદર અપકાય માટે છે. વળી સૂક્ષ્મ અપકાય માટે ક્યાં ક્યાં છે? એ તો સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાસીને રહેલા છે ને. આ 5 સૂક્ષ્મ સ્થાવરો, 5 સૂક્ષ્મ સ્થાવરો, તો 14 રાજલોકના દરેક ખૂણે ખાંચે ઠાસીને ભરેલા છે. તો એમના ઉત્પત્તિ ક્ષેત્રો કેટલા બધા થયા, ઉત્પત્તિ સ્થાનો, યોનિઓ કેટલી બધી થઈ. વાયુકાય માટે પણ
વાયુકાય તો દરેક જગ્યાએ છે. પોલાણો છે એટલે કે જે નક્કર ભાગ છે પર્વતોના એ છોડીને બીજા દરેક ભાગ જગ્યાએ છે. પછી છે 10 લાખ યોની વાળા પ્રત્યેક વનસ્પતિકા, એક શરીરમાં એક આત્મા વાળા આ વનસ્પતિકા, એમના 10 લાખ ઉત્પત્તિ યોગ્ય આવા છે સ્થાનો છે આટલા બધા. પછી 14 લાખ યોની વાળા સાધારણ વનસ્પતિકાય છે. બરાબર. તો હવે સાધારણ વનસ્પતિકા એટલે કે સુનિગોદ છે. બરાબર ને. તો જે નિગોદ છે કે અનંતકાય કહેવાય કે નિગોદ જે પણ કહેવાય, સૂક્ષ્મ હોય, બાદર હોય, કેવું પણ હોય, તો એમનું 14 લાખ છે યોનિઓ. બરાબર. એટલા બધા આખા સંપૂર્ણ 14 લોકમાં નિગોદ તો ઠાંસીને સૂક્ષ્મ નિગોદ તો ભરેલા જ છે. બરાબર. અને બાદર નિગોદ પણ જ્યાં જ્યાં હશે ત્યાં હશે. એટલે આટલું બધું છે. પછી છે મનુષ્યો. તો આપણને લાગે હવે 14 યોનિવાળા મનુષ્યો એટલે કે શું? તો અહીંયા ધ્યાન રાખવાનું કે મનુષ્યોના પણ આપણે જોયા કે ઉત્પત્તિ ક્ષેત્ર ક્યાં છે. ભલે છે ઉત્પત્તિ ક્યાં થાય છે? અઢીદ્વીપમાં થાય છે. બરાબર. માત્ર આટલું જ છે એમનું ઉત્પત્તિ ક્ષેત્ર ટોટલ. પણ એની અંદર પણ 15 કર્મ ભૂમિઓ, 30 અકર્મ ભૂમિઓ, વળી કેટલા બધા સમૂર્છ મનુષ્યો પણ એમાં આવી જાય. ગર્ભજ મનુષ્યો પણ આવી જાય, ગર્ભજ યુગલિકો આવી જાય. એમના પણ જે હવે ગર્ભજની વાત કરીએ, ગર્ભજ યુગલિક કે ગર્ભજ મનુષ્ય, તો એમની ઉત્પત્તિ ક્યાં હોય થાય છે? માતાની યોનિમાં, માતાના ગર્ભમાં, પેટની અંદર. તો તે પણ અલગ અલગ પ્રકારના હોય. વર્ણગંધ્ર સ્પર્શ સંસ્થાન વડે બધા અલગ અલગ હોય. ક્ષેત્ર વાઇઝ ને બધું આવી રીતે અલગ અલગ આટલા બધા થઈ જાય છે. વળી એમાં સમૂર્છ મનુષ્યની વાત કરીએ તો પણ કેટલા બધા અશુચિ સ્થાનોમાં જે ગર્ભજ મનુષ્યના જે અશુચિ હોય તે અલગ થાય કે ત્યાં પછી શું થઈ જાય? એમના ઉત્પત્તિ યોગ્ય એ યોની બની જાય. એટલા માટે બધું જ આપણે વિચારીએ તો 14 લાખ તો આરામથી થઈ જાય. આટલું જ. આ તો ઓછું કહેલું છે. સાચે તો કેટલી બધી યોનિઓ કહેલી છે શાસ્ત્રમાં, અસંખ્યાતા કહેલી છે. પણ આ ટોટલ મળીને કેટલી થાય છે? 84 લાખ યોની, 84 લાખ યોની થાય છે ટોટલ. એટલા જ માટે જીવરાશિ સૂત્રમાં આવે છે કે આવી રીતે 84 લાખ યોનીમાં આપણા જીવે એટલે પણ એક એવી પણ યોની છોડી નથી. દરેક યોનીમાં ઘણી વખત ઉત્પન્ન થઈને જન્મ મરણ કરેલું છે આપણે. બરાબર. એવી રીતે કહેલું છે. તો આપણને ધ્યાન રાખવાનું. બરાબર. કે આપણે અજન્મો બનવાનું છે એટલા માટે. બરાબર. આ જન્મ મરણના દુઃખથી હવે મુક્ત થવાનું છે એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજું આપણે શું કહેતા હોઈએ કે આ જીવરાશિ આપણા સૂત્રમાં કે 84 લાખ યોની જીવ યોની છે. આટલી બધી જીવોની ઉત્પત્તિ યોગ્ય આટલા બધા ક્ષેત્રો છે, સ્થાનો છે. તો એમાંથી કોઈ પણ જેટલા પણ જીવો ઉત્પન્ન થયા છે એમાંથી કોઈને પણ આપણા જીવે દુભાવ્યો હોય કે કર્યો હોય, કરાવ્યો હોય કે અનુમોદ્યું હોય તો બધાનું મિચ્છામી દુક્કડમ માંગવામાં આવેલું છે. બરાબર. તો એ બાહટ કરી લેવાનું. તેમાં બધાને આ યાદ રહી જશે. પછી છે સિદ્ધ ભગવંતોના 5 દ્વાર. તો એમને કેવી રીતે ઘટાવેલું છે? એમને પહેલું કયો દ્વાર છે? શરીરની ઊંચાઈ છે ને દ્વાર, શરીરની અવગાહના તો હોય. કેટલી અવગાહના છે એમની? આપણે ખ્યાલ છે કે અહીંયા સિદ્ધ શિલા છે. અહીંયા આટલા એરિયામાં સિદ્ધ ક્ષેત્ર છે. બરાબર. અને અહીંયા એન્ડિંગ છે, લોકાગ્ર ભાગ છે. એવી રીતે છે ને. તો હવે શું છે? આપણને શું લાગે કે હવે આટલા એરિયામાં આટલી હાઈટમાં તેઓ રહેલા તો છે. તો હવે કાંઈક ના કાંઈક હાઈટ તો રહેલી હશે ને સિદ્ધ ભગવંતોની. પણ એ હાઈટ અહીંયા નહીં ગણાય. કેમ? કારણ કે અહીંયા પહેલો દ્વાર છે શરીરની ઊંચાઈ. તો એમને પાસે શરીર નથી, પોતે અશરીરી છે. તો અહીંયા કઈ આવે આ હાઈટ ગણાય નહીં ગણાય ને. એટલા માટે શરીર જ નથી. એટલે પહેલો દ્વાર લાગુ નથી પડતો. પછી બીજો દ્વાર છે આયુષ્ય દ્વાર. તો શું આયુષ્ય છે એમનું? આપણે કહીએ કે અરે તેઓ સાદી અનંત કાળ સુધી તેઓ રહેવાના છે. તો એ લખી શકાય. પણ અહીંયા આયુષ્ય શું છે? શું કહેવાય કે એવી રીતે કહી શકાય આન્સરમાં કે સિદ્ધ ભગવંતોનું આયુષ્ય ઇઝ ઇક્વલ ટુ સાદી અનંત કાળ. એવી રીતે લખી શકાય નહીં. લખી શકાય. રોંગ થશે. કારણ કે આયુષ્ય જ નહીં હોય. આયુષ્ય કોના કારણે આવે? આયુષ્ય કર્મના કારણે. યાદ રાખવાનું.
આયુષ્ય કર્મ નથી, કર્મથી મુક્ત થઈ ગયેલા છે, કર્મ ક્યારે બાંધશે નહીં. તો આયુષ્ય જ નહીં બાંધશે તો આયુષ્ય કેવી રીતે આવશે? બરાબર. એટલા માટે જે સાદી અનંતકાળની એમની સ્થિતિ કહેવાય, સ્થિતિ છે, પણ એ આયુષ્ય નહીં કહેવાય. આયુષ્ય છે જ નથી. ધ્યાન રાખવાનું, એમાં ગડબડ નહીં કરવાની. પછી આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. પછી છે શું? ત્રીજો દ્વાર કયો છે? સ્વકાય સ્થિતિ છે. એમાં શું છે? સાદી અનંતકાળ સુધી સ્વસ્થાન સ્થિતિ કહી છે. તો સ્વકાય સ્થિતિ એટલે કે સ્વકાય સ્થિતિનું મિનિંગ શું થાય છે? આપણે પેલા જોયું હતું ત્રીજો દ્વાર એટલે કે કોઈ જીવ મૃત્યુ પામીને પછી પુનઃ તે જ જાતિમાં વારંવાર ઉત્પન્ન કેટલી વખત થઈ શકે છે કોન્સિક્યુટિવલી, એને કહેવાય છે સ્વકાય સ્થિતિ દ્વાર. બરાબર. અહીંયા આપણે જોયું હતું ને આ દ્વાર, સ્વકાય સ્થિતિ સુધી આટલું આપણે જોયું હતું. પછી હમણાં આજે અહીંયાથી કન્ટિન્યુ કર્યું. તો સ્વકાય સ્થિતિનું આપણે એ જોયું હતું. બરાબર. એટલે કે દેવતા એ જ જાતિમાં મૃત્યુ પામીને પાછો દેવતા એમ દેવભાવ કન્ટિન્યુઅસલી કોન્સિક્યુટિવલી કેટલી વખત પ્રાપ્ત કરશે, તો તે આપણે જોયું. તો એમનું શું હોય? તેમનું નહીં હોય. દેવતા મરીને પાછો દેવતા નહીં મળે, ફોર એક્ઝામ્પલ. એવી રીતે જોયું હતું. તો અહીંયા સિદ્ધ ભગવંતોનું શું છે? અહીંયા સ્વકાય સ્થિતિ દ્વારમાં શું આવેલું છે કે સાદી એટલે આદિ સહિત સ્ટાર્ટ છે પણ અંત નથી, અનંત કાળ સુધી સ્વસ્થાન સ્થિતિ કહી છે. તો અહીંયા આપણને શું ધ્યાન રાખવાનું છે કે એમના પાસે કાય નથી. સિદ્ધ ભગવંતો છે ને, એમના પાસે સ્વકાય સ્થિતિ કહેવાય કે નહીં કહેવાય? નામ શું છે આ દ્વારનું? સ્વકાય સ્થિતિ. કાય એટલે કે શું? શરીર. પોતાને જે શરીર મળેલું છે, જે જાતિ મળેલી છે, એની અંદર એમાં જ એ અવસ્થામાં મૃત્યુ પામીને પાછો એ જ એવા સ્વકાયમાં પાછો કેટલી વખત કોન્સિક્યુટિવલી એનું જન્મ મરણ થશે, તો એની ટોટલ ડ્યુરેશન એટલે કે સ્થિતિ. તો કાય છે એમના પાસે? કાય જ નથી ને, શરીર જ છે નહીં. તો પછી શું આ દ્વાર એમના ઉપર લાગુ પડે? નહીં પડે. એટલે કે એમની સ્વકાય સ્થિતિ નહીં હોય. સ્વકાય સ્થિતિ નહીં હોય, પણ શું હોય? સ્વસ્થાન સ્થિતિ કહેવાય છે. એમનું યાદ રાખવાનું. બરાબર. ગડબડ નહીં કરવાની. બરાબર. જે રીતે હમણાં અહીંયા આપણે જોયું કે આયુષ્ય છે જ નથી. બરાબર. તેવી જ રીતે આ એમના ઉપર લાગુ જ નહીં પડે. તેવી જ રીતે અહીંયા સ્વકાય સ્થિતિ એ લાગુ જ નથી પડતું, કારણ કે કાય જ નથી. એટલા માટે એમનું કહેવાય કે સ્વસ્થાન સ્થિતિ છે. કેટલું છે? સાદી અનંત કાળ સુધી. એટલે કે તેઓ સ્ટાર્ટ છે. એટલે કે અહીંયા મનુષ્ય લોકમાં અહીંયા સંસારી અવસ્થામાં છેલ્લો ભાવ કર્યો અને પછી નિર્વાણ પામ્યું. લાસ્ટ ટાઈમ, ફોર ધ લાસ્ટ ટાઈમ આ શરીરને ત્યાગીને પછી નીકળી જાય છે. એનો આત્મા નીકળીને સીધો અહીંયા બિરાજમાન થઈ જાય છે. એટલે કે અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા આ પર્ટિક્યુલર જીવ એને 21st મે 2022 ના દિવસે, અને ટાઈમિંગ છે લગભગ કેટલા વાગે? 4:06 PM. આટલા વાગે એને શું થયું? નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. એટલે કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી છે. બરાબર. એટલે કે અહીંયા આ પર્ટિક્યુલર ડે અને આ ટાઈમ ઉપર એનું શું થયું છે? આ સિદ્ધ અવસ્થા સ્ટાર્ટ થઈ છે. એટલા માટે કહેવાય છે કે સાદી એટલે કે આદિ સહિત, એટલે કે સ્ટાર્ટ થઈ છે આ સ્થિતિ. એમની સ્વસ્થાન સ્થિતિ છે એ સ્ટાર્ટ થઈ છે આ પર્ટિક્યુલર ડે થી. પણ હવે ક્યાર સુધી? તો કહેવાય છે અનંતકાળ સુધી. એનું કોઈ અંત નથી. હવે ફોર એવર સ્ટાર્ટ છે. અહીંયા આ ડેટ અને આ ટાઈમ થી સ્ટાર્ટ થયું છે, પણ અંત નથી. ફોર એવર સુધી તેઓ એ જ અવસ્થામાં સ્થિર થઈને રહેવાના છે. એ ધ્યાન રાખવાનું. એ સ્વસ્થાન સ્થિતિ છે, પણ સ્વકાય સ્થિતિ નથી. ધ્યાન રાખવાનું. પછી આ નેક્સ્ટ ક્લાસમાં જોઈ લેશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.